આજે કોઈ આવવાનું છે એ તો તમને યાદ જ નથી. ખબર છે મેડમ. આ તમારો દીકરો અમેરિકાથી ભણી ગણીને પાછો આવી રહ્યો છે એમ જ ને? મારી જિંદગીમાં બે જ ખાસ મિત્રો છે અને આજે એ પણ મને મળવા નથી આવ્યા. અમર, અરે એ તો કોલેજમાં ભણવા જ ક્યાં આવે છે? બસ મસ્તી ને તોફાન, નામ ન લે બદમાશનું. છાયા, મને સમજાતું નથી કે તું અમરભાઈથી એટલી નારાજ કેમ છે? હું કઈ તારા અમરભાઈથી નારાજ નથી, પણ બાપના પૈસે તાગડધીન ના કરનાર સડક છાપ રોમિયોને હું મચક નથી આપતી. મારું નામ અમર છે. અમરની સાથે જે અથડાય છે ને ચકનાચૂર થઈ જાય છે. અરે મારી ડુંગળીની છાલ જેવી ગળી ધબાક લક્ષ્મી. ડુંગળીની છાલ? અલ્યા બેરા શંકર, તને મારા માટે ડુંગળીની વાસ આવે છે? ના ના, આ તો તને જોઈને એટલે ડુંગળીની જેમ ટમાટી આવી ગઈ. જાજા બહુ જોયા તારા જેવા મજનુ. તને ખબર છે હું તારા વગર એકલી હતી અને તારા વિરહમાં કેટલા આંસુ પાડ્યા છે? એનો હિસાબ છે તારી પાસે? પકડો, કોઈ એને પકડો. ગઈકાલે ચાકુ જોઈને ડરી ગયા હતા ને? જેને જિંદગીથી પ્રેમ હોય એ ડરે. તમારા મમ્મી પપ્પા ક્યાં રહે છે? એનો જવાબ તો હું પણ શોધી રહી છું. એટલે હું અનાથ છું. મારી સાથે લગ્ન કરશો? મારી સેતીનો શણગાર તું, મારા બબ બબનો પરથાર તું. હું તને મળવાને દિલ મારું તડપે છે. તને મળવાને દિલ મારું તડપે છે. મારા સાયબા, ઓ મારા સાયબા. હે ભગવાન, હું તો ભૂલી જ ગઈ. આને તો કાનપુરમાં હડતાલ છે. હડતાલ? હડતાલ ક્યાં પડી? બેરા શંકર, આ હડતાલ ક્યાંય નથી પડી. આ ઘર અસ્તવ્યસ્ત પડ્યું છે એનું તને કહું છું. તું માથે કુટુંબ જા તારા સાહેબ ને બોલાવ. આ નાસ્તો ઠંડો થઈ જાય છે. દંડો? સવારમાં દંડો? બહેનબા, દંડો કોને મારવાનો છે? તને દંડા મારીશું. અમર, તારું શરીર આટલું બધું ગરમ કેમ છે? હા અક્ષયભાઈ, હમણાં 2-4 દિવસથી એમને ઝીણો તાવ આવ્યા કરે છે. મમ્મી, આ હવે શહેરમાં આવી ગયો છે ને, બધું જ ઠીક થઈ જશે. એને થોડોક તાવ અને ઉધરસ છે. આવા રિપોર્ટ સામે ડોક્ટર લોકો ઝડપથી સ્વીકારી લેતા નથી અને એટલા માટે મેં અમરના રિપોર્ટ્સ અલગ 3 લેબોરેટરીમાં કઢાવ્યા છે. અમરને આમરી મને દેખાય નથી ગમતો. કોણ જાણે આપણો અક્ષય એને શું જોઈ ગયો છે. 1 નંબરનો બદમાશ છે. કોલેજમાં પણ હંમેશા એને ધીંગા મસ્તીમાં સમય પસાર કર્યો છે. અમર, આ માણસ હવે આપણા ઘરમાં ના જોઈએ.
સત્ય એ છે કે તમને HIV પોઝિટિવ છે. શું વાત કરો છો ડોક્ટર સાહેબ? અમરભાઈ, આ સત્ય તો તમારે સ્વીકારવું જ પડશે. પણ અમરભાઈ બીમાર છે. અરે બીમાર હોય તો જાય એના ઘરે. મેં કઈ ધર્માદુ નથી ખોલી રાખ્યું, સમજો? જો ભાઈ, તું માદો છે એટલે તું એમ સમજે છે કે બધા માદા જ પડી જાય? સાલી, મોંઘવારી બધે જ પુષ્કળ વધતી જાય છે. આ જમાનામાં એક પણ ફાલતુ માણસને ઘરમાં રાખો પોસાય તેમ નથી. कसोटी जिंदगीनी, कसोटी जिंदगीनी. પોતાનો માનો છો ને, લાગણીઓને સમજો છો ને, તો ચલો મારા ઘરે. આ ગરીબનું ઘર તમારા માટે સદાય ખુલ્લું છે. મને ગુસ્સો આવી રહ્યો છે મમ્મી. હવે હું એક પણ શબ્દ વધારે નહીં બોલી શકું, નહીં તો આજે બાપની બળી તૂટી જશે. અક્ષય બેટા, ક્યાં ગયો છે? ક્યાં શોધ્યો ને? એ મિસ્ટર, હું આટલા રોમેન્ટિક મૂડમાં છું અને તું કેમ આટલો ઠંડો થઈ ગયો? જસ્ટ સ્ટોપ ઇટ યાર. શું સમજે છે તારા મનમાં? હું કોઈ ચાવી વાળો રમકડું છું કે જ્યારે તારી મરજી પડે ત્યારે તેને ચાવી આપી દીધી અને આ રમકડાએ પ્રેમ કરવાનું શરૂ કરી દીધો? ના. તું કે ત્યારે મારે તને ગળે લગાડવાની? અક્ષય, તું કે ત્યારે મારે તને વાલ કરવાનો? નો. તું કે ત્યારે મારે તારી ઝુલ્ફોને સવારવાની? તું મને સમજે છે શું? હું માણસ નથી. મારે મન કે લાગણી જેવું કશું જ નથી. નહીં. ચલ બોલ દે, શું કરવું છે તારે? હું તો કશું કરી જ નથી શકતો ને. તો ચાલ તું જ કઈ કરી લે ને. કમ ઓન ડુ ઇટ યાર. શું એવું બનશે કે હું ન રહું પછી મારું બાળક ધરતી પર પગ મૂકે અને જિંદગી આખો એને વસવસો રહે કે મેં મારા બાપનો ચહેરો ક્યારે નથી જોયો? બાપ વગરનો દીકરો ઠેર ઠેર ઠોકરો ખાય, મારી છાયા પર લોકો ખરાબ દ્રષ્ટિ નાખે, સમાજના મોભેદારો એને ફોલી ખાય. ક્યાંક એવું તો નહીં બને ને કે બાપના ભૂલની સજા દીકરો ભોગવે? HIV નામનો આ જીવલેણ ભૂત અમરને ભડક્યું કેવી રીતે? હેલો અક્ષય, મારે તારી સાથે એક વાત કરવાની છે. બોલ બોલ બોલ. હું એક મૂંઝવણમાં છું યાર. મૂંઝવણ? શેની મૂંઝવણ છે? અક્ષય, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ. તને યાદ છે પ્રીતિ? સંજોગોએ કેટલા ઘા માર્યા છે કે તે રોજ આવતા કેટલો સમય લાગશે હે મને પણ ખબર નથી. हाँ सरके जाए दुपट्टो सरके जाए, सरके जाए दुपट्टो सरके जाए. તારી મિત્રતા મને એક નવી જિંદગી આપશે. तारा जो बनने डाकी रात, तारा जो बनने डाकी रात, दुपट्टो सरकी जाए, तारी कंचन वर्णी काय, दुपट्टो तारो सरकी जाए.
પ્રોફેસર અને પોલીસની ધમકી? તું જિંદગીથી કંટાળી ગયો છે કે પછી મોતને તારે વાલું કરવું છે? હવે તું જ નિર્ણય લે અક્ષય. તું મને ગુનેગાર ગણીશ કે માફ કરીશ? પ્રીતિ, અજાણતા આપણે હજારો નાના નાના જીવજંતુઓને પગ નીચે કચડી નાખીએ છીએ. એ પાપ નથી તો આ પણ પાપ નથી. તારા ત્યાગને મારા સલામ છે. એક જ દિવસમાં બે સમાચાર. એક બાળકની ખુશી અને બીજા પોતાની મોતના સમાચાર. ફૂલના એ ફૂલનું જીવન કડવું ઝેર થઈ જાય છે, કડવું ઝેર થઈ જાય છે. અરે ગાંડી, એમાં આટલું બધું રડવાનું હોય? જો, હું એકદમ સાજુમાં છું. આ તારા બીજા દાદી. એ અમર બિલકુલ તારા જેવો છું.